તો વલસાડ શહેરના મુખ્ય માર્ગો પાણી થઈ ચૂક્યા છે। મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા છે અને પોણો જેટલો અંડરપાસ જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। આ સાથે તિથલ રોડ પર પણ આ જ પ્રકારની સ્થિતિ હાલ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જે પ્રમાણે 6 ઇંચ વરસાદ વલસાડ શહેરમાં પડી ચૂક્યો છે। વલસાડ શહેરની દુકાનો ઘણી જગ્યા ઉપર જે છે તેમાં પાણી ભરાયા છે। લોકો અચાનક પાણી ભરાવાના સમાચાર મળતાની સાથે જ પાણી કાઢી રહ્યા છે પોતાની દુકાનમાંથી। સામાન્ય નુકસાન થયું છે। શું સ્થિતિ એવી છે બ્રિજેશભાઈ કે અમે લોકોએ જ્યારે પહેલો વરસાદ ચાલુ થયો ત્યારે રિક્વેસ્ટ કરી હતી મોગરાવાડીવાળાને પણ અને ત્યાં પણ કોઈ એક્શન લીધા જ નહીં। તેને લીધે આ બધું પાણી અમારે ત્યાં આવી ગયું। અહીંથી પાણી જવાનો કોઈ રસ્તો જ નથી ને નુકસાન થયું જ છે। અમારું ઉપર અમે ચડાવેલું હતું એ સિવાય આ બધું ભીનાયું છે, તમે જોઈ શકો છો। તો કોઈકે તો આના ઉપર એક્શન લેવું જોઈએ કે આનાથી અમે દર વખતે સફળ થઈએ છીએ। અમારું ઇન્સ્યોરન્સ હોય તો બી આમાં વેલિડ નથી ગણાતો, બિકોઝ કોઈ રસ્તો જ નથી। સર્વેયર એવું જ કહેશે કે અહીંયા પાણી જતું જ નથી, તો અમે શું કરી શકીએ? તો આના માટે પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે અમારા બધાનું વિચારો। આ લોકોને પણ એટલી જ તકલીફ પડે છે। 2 દિવસ અમને આ બધા પ્રોબ્લેમમાંથી સફળ થવું પડશે બ્રિજેશભાઈ। પહેલાં ગંદુ પાણી આવ્યું, એ બધું કાઢતા આટલો ટાઈમ થયો, હવે આ દુકાન સાફ કરતાં અમને હજી 1 કલાક થશે ને આવી અમારી 3 દુકાન છે, 1, 2 અને 3। તો પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે આના ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લો કે જેથી કરીને અમને બધાને રાહત થાય। આ જયભાઈની આગળ જ દુકાન છે, એ પણ આવી રીતે જ સફળ થતા છે ભાઈ। થેન્ક યુ જયભાઈ। શું સ્થિતિમાં આ જરીક અમથો વરસાદ પડે છે દર વખતે નગરપાલિકાની અણઆવડત કે કોઈ બી કહો તમે કાંઈ પણ કામ નામે જીરો। કેટલી બધી નગરપાલિકામાં અરજી ફરિયાદ અમે કરી છે, પણ આજ સુધી કોઈ એક સાવણો લઈને સાફ કરવા નથી આવ્યું કે આ ગટર લાઈન દર વખતે ચોમાસામાં પ્રોબ્લેમ છે કે ભાઈ આપણે સાફ કરીએ, કોઈ વ્યવસ્થા નહીં। બસ ફોન કરો, હા આવી જશે, જીરો, કામ નામ જીરો। દર વર્ષે ચોમાસામાં 4 મહિના અમારે સતત જાગતા રહેવાનું, ઉજાગરા જ કરવાના। આ બધી જો આ ભાઈ બધી મેજામારી કરે, આ બધી કાયમ માટે આ જ રામાયણ। નગરપાલિકામાં ગમે એટલી તમે ફરિયાદ કરો, કોઈ સાંભળતું જ નથી। આપણે કે ને, હું તો કહું છું કે મારે બોલવું ન જોઈએ, પણ હું એમ કહું છું કે ગુજરાતમાં સૌથી થર્ડ ક્લાસ નગરપાલિકા હોય તો વલસાડ નગરપાલિકા અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ વલસાડ નગરપાલિકા। આક્રોશ લોકોનો છે વલસાડ નગરપાલિકાને લઈને। જે સ્થિતિ છે આપ સમજી શકો છો। તમારો લાખોનો સામાન આ દુકાનમાં હોય છે। થોડા જ વરસાદની અંદર તમારે વહેલી સવારે ભાગીને એટલા માટે આવવું પડે કે જેટલો સામાન તમે બચાવી શકો એટલો તમારે બચાવવાનો પ્રયાસ કરવો છે। ઇન્સ્યોરન્સની વાત આવીએ તો સર્વેયર પણ આ ઇન્સ્યોરન્સનો ક્લેમ પાસ નથી કરતા, એ પણ દુકાનદારોને મોટું નુકસાન છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ।